નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે મહિનાઓની સખત મહેનત પછી તૈયાર થયેલો પાક રાતોરાત જંગલી જાનવરો આવીને બરબાદ કરી જાય તો ખેડૂત પર શું વીતે? ગુજરાતના ઘણા ખેડૂતો માટે આ એક રોજની સમસ્યા છે. તો આજે આપણે સરકારની એક એવી જ યોજના વિશે વાત કરીશું જે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બનાવવામાં આવી છે, તાર ફેન્સિંગ યોજના. જુઓ, આ ખાલી થોડા છોડના નુકસાનની વાત નથી. ઘણીવાર જંગલી ભૂંડ કે નીલગાયના ટોળેટોળા આખા ખેતરને સાફ કરી જાય છે. આનાથી ખેડૂતની આખા વર્ષની મહેનત અને કમાણી બધું જ પાણીમાં જતું રહે છે. આ નુકસાન ફક્ત આર્થિક નથી, એનાથી ખેડૂતનું મનોબળ પણ તૂટી જાય છે. તો આટલી મોટી સમસ્યાનો કોઈ ઉપાય છે? હા, બિલકુલ છે. ગુજરાત સરકારે આ પડકારને પહોંચી વળવા માટે તાર ફેન્સિંગ યોજના શરૂ કરી છે. ચાલો આજે આપણે વિગતવાર સમજીએ કે આ યોજના ખેડૂતો માટે એક રક્ષણાત્મક કવચ કેવી રીતે બની શકે છે. તો આ યોજનાનો મુખ્ય હેતુ છે નાણાકીય સહાય, જેને આપણે સબસિડી પણ કહીએ છીએ. સરકાર સારી રીતે જાણે છે કે ખેતર ફરતે કાંટાળી તારની વાડ બનાવવાનો ખર્ચો ઘણો મોટો હોય છે. એટલે સરકાર આ ખર્ચનો અમુક હિસ્સો પોતે ઉઠાવીને ખેડૂતો પરનો આર્થિક બોજ ઓછો કરે છે, જેથી તેઓ સરળતાથી પોતાના પાકની સુરક્ષા કરી શકે. હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર કે ભાઈ, આ યોજનામાં સરકાર તરફથી ખરેખર કેટલા પૈસા મળે છે અને કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે? ચાલો આના નિયમો અને પાત્રતાને બરાબર સમજીએ. અહીંયા સબસિડીની ગણતરીની રીત સમજવા જેવી છે. સરકાર બે રીતે ગણતરી કરે છે. પહેલું, તમારા વાડ બનાવવાના કુલ ખર્ચના 50%, અને બીજું, તમારી વાડની લંબાઈના હિસાબે દર મીટરે 200 રૂપિયા. હવે આ બંનેમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય તમને સરકાર તરફથી મળશે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે સહાયનો યોગ્ય ઉપયોગ થાય. હા, આ યોજનાનો લાભ લેવા માટે એક મુખ્ય શરત છે. ખેડૂત પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન પોતાની માલિકીની હોવી જરૂરી છે. સરકારે ખાતરી કરવા માંગે છે કે આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળે જેમને પાકની સુરક્ષાની સૌથી વધારે જરૂર છે. પણ હવે એ સવાલ જરૂર થશે કે જે નાના ખેડૂતો છે, જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે, એમનું શું? શું એમને આ યોજનાનો લાભ નહીં મળે? ના, એવું બિલકુલ નથી. સરકારે એમના માટે પણ એક ખૂબ જ સારો રસ્તો કાઢ્યો છે. અને આનો ઉકેલ છે ગ્રુપ એપ્લિકેશન. એટલે કે નાના ખેડૂતો પોતાના આજુબાજુના બીજા ખેડૂતો સાથે મળીને એક જૂથ બનાવી શકે છે. જો બધાની જમીન ભેગી મળીને 2 હેક્ટર કે તેથી વધુ થતી હોય તો તેઓ સાથે મળીને અરજી કરી શકે છે. આનાથી નાના ખેડૂતો પણ યોજનાનો લાભ લઈ શકે છે. ખૂબ જ સરસ ઉપાય છે, નહીં? સારો, તો હવે પાત્રતા વિશે તો આપણે જાણી લીધું. ચાલો હવે એ સમજીએ કે આ યોજના માટે અરજી કરવાની આખી પ્રક્રિયા શું છે. તમારે શું કરવાનું રહેશે. સૌથી પહેલી અને મહત્વની વાત, આ યોજના માટેની અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરી શકાય છે. અને એના માટે સરકારનું એકમાત્ર અધિકૃત પોર્ટલ છે, આઈ ખેડૂત પોર્ટલ. કોઈ ઓફલાઈન ફોર્મ નથી, બધું જ ઓનલાઈન છે, જેનાથી કામમાં પારદર્શિતા રહે છે. હવે તારીખોનું ખાસ ધ્યાન રાખજો. સરકાર જ્યારે પણ આ યોજના બહાર પાડે છે ત્યારે અરજી કરવા માટે લગભગ 1 મહિનાનો સમય આપે છે. આ તારીખોની અંદર જ અરજી કરી દેવી જરૂરી છે, કારણ કે એકવાર તારીખ જતી રહે પછી પોર્ટલ બંધ થઈ જાય છે. અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. એના મુખ્ય 4 સ્ટેપ છે. પહેલા, આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરો. બીજું, ભરેલા ફોર્મની એક પ્રિન્ટઆઉટ કાઢો. ત્રીજું, એની સાથે બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડો. અને ચોથું, આ બધું લઈને તમારી નજીકની ખેતીવાડી કચેરીમાં જમા કરાવી દો. કોઈ પણ સરકારી યોજના હોય એમાં ડોક્યુમેન્ટ્સ એટલે કે કાગળિયા એકદમ બરાબર હોવા ખૂબ જરૂરી છે. તો અરજી કરતી વખતે કોઈ તકલીફ ન પડે એના માટે ચાલો જોઈ લઈએ કે તમારે ક્યાં ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે. આ રહ્યું જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ. તમારી જમીનના પુરાવા માટે 7-12 અને 8 આના ઉતારા, તમારી ઓળખ માટે આધાર કાર્ડ, અને સબસિડીના પૈસા જમા થાય એ માટે તમારી બેંક પાસબુકના પહેલા પાનાની કોપી. હા, અને એક ચાલુ મોબાઈલ નંબર આપવો ખૂબ જ જરૂરી છે, કારણ કે યોજનાની બધી જ અપડેટ્સ એના પર જ આવશે. અને અહીંયા એક બીજી મહત્વની સમયમર્યાદા છે, જેનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમે ઓનલાઈન અરજી કરી લો એ પછી તમારી પાસે ફક્ત 7 દિવસનો સમય હોય છે. આ 7 દિવસની અંદર તમારે અરજીની પ્રિન્ટ અને બધા ડોક્યુમેન્ટ્સ ખેતીવાડી કચેરીમાં જમા કરાવવાના હોય છે.
જો આમાં મોડું થયું તો તમારી અરજી રદ પણ થઈ શકે છે. સરકાર ફક્ત પૈસાની સહાય નથી કરતી, પણ એ પણ સુનિશ્ચિત કરે છે કે જે વાડ બને એ મજબૂત અને ટકાઉ હોય. એટલા માટે વાડમાં વપરાતા થાંભલા અને કાંટાળા તાર ISI માર્કાવાળા અને નક્કી કરેલી ગુણવત્તાવાળા જ હોવા જોઈએ. આનાથી ખાતરી થાય છે કે બનેલી વાડ વર્ષો સુધી પાકનું રક્ષણ કરશે. અત્યાર સુધી આપણે અરજી કેવી રીતે કરવી અને શું નિયમો છે એની વાત કરી, પણ ચાલો હવે થોડું મોટું ચિત્ર જોઈએ. આ યોજના ખરેખર ખેડૂતોના જીવનમાં શું બદલાવ લાવી શકે છે? આ માત્ર એક વાડ નથી, એનાથી ઘણું વધારે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે ખેડૂતનો પાક સુરક્ષિત રહે છે, ત્યારે એણે કરેલું રોકાણ પણ સુરક્ષિત રહે છે. એનું નુકસાન અટકે છે અને સ્વાભાવિક રીતે એની આવક વધે છે. એટલે આ યોજના માત્ર ખેતર ફરતે વાડ નથી બનાવતી, પણ ખેડૂતના આત્મવિશ્વાસ અને એની આર્થિક સ્થિરતાને પણ મજબૂત બનાવે છે. અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન. જ્યારે રાજ્યના હજારો ખેડૂતોના પાક આ રીતે સુરક્ષિત બને, ત્યારે એની અસર ફક્ત એમના પરિવાર પર જ નહીં, પણ આપણા બધા પર શું પડશે? સ્થાનિક બજારમાં અનાજ અને શાકભાજીના ભાવો પર શું અસર થશે? સુરક્ષિત ખેતર એ માત્ર એક ખેડૂતની સમૃદ્ધિ નથી, પણ આપણા સૌ માટે અન્ન સુરક્ષાની ગેરંટી છે. આ વિષય પર જરૂર વિચારજો.